હર મહાદેવને જય દ્વારકાધીશ મિત્રો. આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જવાનું છે રાજકોટ એસએસસી એમટીએસની પરીક્ષા દેવા. તો આવો જઈએ રાજકોટ. તો મિત્રો અમે આવી ગયા હતા વિસાવદર બસ સ્ટેન્ડમાં. બસ સ્ટેન્ડનો નજારો તમે જોઈ શકો છો. એક પણ બસ હાજરમાં નથી. ત્યારબાદ બસ આવી ને અમે પહોંચી ગયા જુનાગઢ. જુનાગઢમાં એક વાત તો ફેમસ જ છે, એટલે કે ત્યાંનો ગિરનાર. જો તમે કોઈ ગિરનાર આવ્યા હોય તો મને કોમેન્ટમાં જણાવજો. વિડીયો લાંબો ન થાય એના માટે થઈને આપણે ફાસ્ટ ફોરવર્ડ કરી દીધો છે. અને જેતપુર વીરપુર ને આપણે પહોંચી ગયા ગોંડલ. તો અહીંનો નજારો તમને કેવો લાગતો હતો તો તમે પણ મજા માણો અને જુઓ. તો આપણને પહોંચતા પહોંચતા તો રાત થઈ જશે, કેમ કે આપણે નીકળ્યા હતા મોડા. તો ફરીવાર સ્પીડમાં બગાડી દીધા આપણો વિડીયો. તો રાત્રે આપણે જમી લીધું, ત્યારબાદ આવી ગયા ટેરેસ પર. અહીંથી ટ્રાફિક જોતા હતા કે રાજકોટમાં કેટલું ટ્રાફિક થાય છે. તો મળીશું ફરીવાર સવારે. તો નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને રિક્ષામાં બેઠીને આપણે નીકળી ગયા સેન્ટર પર જવા માટે. રિક્ષાવાળા ભાઈને કીધું કે થોડીક જલ્દી ચલાવજો, કારણ કે અમે જોયું નહોતું તો એ વાર લાગે એમ ના ચાલે. જે સેન્ટર જોઈ રહ્યા છો ત્યાં મારી આવેલી છે આજે પરીક્ષા. તો જુઓ કેવું છે બિલ્ડિંગ. અહીંયા જ મારી પરીક્ષા આવી છે આજે. તો આપણી પરીક્ષા પૂર્ણ કર્યા બાદ આપણે નીકળી ગયા થોડીક વાર પછી. તો ચાલો હવે રાજકોટને કદે બાય બાય. તો ફાઇનલી આપણે આપણી હોસ્ટેલે પહોંચી ગયા. કહેવાય છે ને કે દુનિયાનો શેડો છે ઘર, એવી જ રીતના અમારો શેડો છે અમારી હોસ્ટેલ. અમને અમારું ઘર પણ વાળલું છે અને હોસ્ટેલ પણ. ત્યારબાદ જમી લીધું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને જણાવજો. અને હા, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ મિત્રો.